હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યુ વિડીયો. કાલે તમે જોયું કે આપણે રૂમની સાફ સફાઈ બધી કમ્પ્લીટ કરી નાખી અને આજે અમારે હોલમાં સાફ સફાઈ કરવાની છે. તો હોલમાં તો મેં જો કે અત્યારે ઓલરેડી મેં બધું આ રીતે જો સોફાને બધું હટાવીને ઉપર કવર કરી દીધું છે, પડદા કાઢી નાખ્યા છે. થોડુંક વહેલા જ સાફ સફાઈ ચાલુ કરી દીધી છે, કારણ કે વિડીયો બનાવવા રહે તો એટલું જલ્દી સાફ સફાઈ ન થાય. પણ અત્યારે હવે સાફ સફાઈ કરવાનું ચાલુ કરી દીધું છે ને અમારા ધ્યાનભાઈ છે ને એને ફોન આપ્યો છે ઘડીક વાર, કેમ કે ફોન નહીં આપું ને તો એ વચ્ચે વચ્ચે ગમે ત્યાં આવ્યા કરશે, એટલે એને ફોન આપી દીધો છે. અને હવે ધીમે ધીમે સાફ સફાઈ કરવાનું ચાલુ કરું. પહેલા જો કે આપણે સીલિંગ થી ચાલુ કરશું, કે સીલિંગ ઉપરની સાફ સફાઈ થઈ જાય અને પછી આપણે નીચેનું સાફ સફાઈ કરવાનું ચાલુ કરશું. તો ગાઈઝ આપણે ઉપરનું સીલિંગ બધું સાફ કરી નાખ્યું છે. હવે એમાં શું કહેવાય, ભીના પોતા મારી દઈએ ને એટલે જે રજ ઉડે છે ને એ ન ઉડે. અને લાઇટ આપણે નીકળી ગઈ છે ઓલી, કેમ કે અમારા ફર્નિચરવાળા ભાઈ બહુ મહાન કામ કરીને ગયા છે અમારા ઘરનું. તો લાઇટ નીકળી ગઈ છે, તો એ લાઇટ પાછી ચોંટાડવી પડશે, એટલે લાઇટ ચોંટાડી દઈએ ને બાકી ઘરનું થોડુંક આ જે ઉપર ભીના પોતા મારવાનું છે એ મારી દઈએ એટલે થોડુંક ક્લિયર થઈ જાય. બરોબર છે. અને બહારનું વાતાવરણ એકદમ મસ્ત થઈ ગયું છે. જુઓ તમે, વરસાદ આવે એવું વાતાવરણ થઈ ગયું છે. એટલે વરસાદ આવે એની રાહ છે. વરસાદ આવે તો કંઈક મજા આવી જાય. તો તમે કેટલું મસ્ત વાતાવરણ થઈ ગયું છે, એકદમ મસ્ત. વરસાદ આવી જાય ને, વરસાદ આવી જાય એટલે થોડોક ગરમી થાય છે, ઓછી થઈ જાય. ગાઈઝ અમે છે ને અહીંયા ઉપરનો બધા સીલિંગમાં એ પોતું મોતું બધું મારી દીધું છે. હવે ખાલી છે ને આ પેનલ છે ને, પેનલ થોડીક સાફ કરવાની બાકી છે. બાકી બધી જગ્યાએ પોતું લાગી ગયું છે અમારે. ખાલી એક ઝુમર સાફ કરવાનું બાકી છે, પણ ઝુમર માટે છે ને થોડો ટાઈમ લાગે એમ છે. અને મારે છે ને શૂટમાં જવાનું છે, તો એમાં લેટ થઈ જાય છે. તો હું છે ને અત્યારે ફટાફટનું આટલું ખાલી કરી અને પછી હું શૂટ માટે જવા માટે રેડી થઈ જાઉં છું. અને અત્યાર સુધીમાં હું શૂટમાં જઈને આવું કે ભૂમિ આ મંદિર અને નીચેના જે બોક્સ ને બધું છે એ બધું સાફ સફાઈ કરી નાખશે. અને જો આપણે આ જે ફિલ્મની લાઇટ હતી ને નીકળી ગઈ હતી, તો આપણે એ લગાવી દીધી છે. અને હવે હું છે ને ફટાફટ રેડી થઈ જાઉં, કારણ કે શૂટમાં જવાનો ટાઈમ થઈ ગયો છે. અને હું ફટાફટ શૂટમાં જાઉં ત્યાં સુધી ભૂમિ હવે ઘરનું કામ બતાવી દેશે. શૂટમાં તો હું જો કે તમને વ્લોગ કરીને નહીં બતાવી શકું, કારણ કે હું શૂટના વ્લોગ નથી બનાવતો. એવું લાગશે તો પછી બનાવવાનું ક્યારેક આપણે બનાવવાનું ચાલુ કરશું. બાકી અત્યારે એટલું પતાવી અને હું ફટાફટ શૂટ પતાવી શીખી જાઉં. તો ગાઈઝ હવે વિશાલ તો જતા રહ્યા છે ને શૂટમાં, અને બાકીનું બધું કામ મેં પતાવી દીધું છે. અને ઘર ક્લીન થઈ ગયું છે. મંદિર પણ સાફ કરવાનું બાકી હતું, એ પણ કરી નાખ્યું છે. હવે મહાદેવની પૂજા કરી લઉં છું અને પછી મારે રસોઈ એક બાકી છે. તો વિડીયોને લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને આપણે મળશું હવે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને ટાટા બાય બાય, જય શ્રી કૃષ્ણ અને હર હર મહાદેવ.